હોય અને ચિંતા. હું એકવાર મુંબઈથી આવતો હતો સુરત ને બરાબર રાત્રિ ટ્રેન હતી 11 વાગ્યાની ને સુરતનો સ્પેશિયલ ડબ્બો હતો. હવે બરાબર એ વાપી વલસાડની વચ્ચેનું જે જંગલ આવે ને એમાં મારા 6 જણા બોરીવલીથી લૂંટેરા ચડી ગયેલા અને અમારા સુરતના ડબ્બામાં તે 6 જણા બેઠા હતા. એમાં દરવાજા પાસે હળવળ મળી થવા મારી પડખે એક ભાઈ બેઠો હતો જુવાનીઓ. મને કે કાંઈક થાય છે, હું જાઉં જોઈ આવું. તમે જોઈ આવો. એ ગયો તે ત્યાં ઓલા 6 જણા લૂંટવાનું શરૂ કરેલું. તે આને જરાક જોમ ચડી ગયેલું તો એકાદાનો કાઠલો આણે પકડ્યો. ઓલા તો 6 એણે હામો કાઠલો પકડ્યો, બટન તોડી નાખ્યા. આવડો ભાઈ આવ્યો દોડતો મને કે સ્વામી લૂંટેરા છે. એટલે પછી તો શું કર્યું, એની પાસે જે કંઈ હતું થોડું ઘણું હાથમાં લકી વીટી બધું એ આડાવડું, કોઈ સીટ હેઠે મીડિયા નાખવાનું, કોઈ મોજામાં મીડિયા નાખવાનું, બૂટ હેઠે. તેથી મેં જોયું અમારી પાસે કાંઈ નહીં, હાવ ઠનઠન ગોપાલ શાંતિથી બેઠા હતા. બરાબર. હવે એમાં મારા ઠાકોરજી જે હતા એને પોઢાડી દીધેલા મેં, હાંજ પડી ગયેલી એટલે એને જે કંઈ ઘરેણા હોય એ ત્યાં બારા રાખેલા. એમાં એ લૂંટેરા ભાઈઓ અમારા ખાનામાં આવ્યા. એટલે પછી તો ઓલા ઘરેણા જોઈ ગયા. મેં કીધું બે નકલી હે, સહી તો નહીં હે. એમાં તો નકલી ખોટા રાખી છે, અમે આમાં હાંસા રાખીને મેં ખોટું જોખમ ઉકરવા ઉપાડવું આપણે. મેં કીધું તે મારે મારો કાઠલો આમ કરીને કર્યો. હો હા, તે એ તો તમને અટાણે દાંત આવે તેથી અમારું શું થયું છે તમને ખબર છે. આમ કાટલો કર્યો, કંઠી દેખાણી ખાલી, બીજું જ કાંઈ હતું નહીં. એને એમ કે ચેન બેન પહેર્યો હોય કાંઈ, એટલે પછી કાંઈ મળ્યું નહીં, જોયો ગયો. એમાં અમારા ખાનામાં એક બાપા હતા બિચારા. તે હવે એને ફોન છે ને એ નાખી દીધો સીટ હેઠે. એમ કે આવડો અમારો ફોન એ લઈ જાય તો સીટ હેઠે નાખી દીધો. હવે એ કાંઈક ઓલો ટાવર બાવર આવે ને ટૂન થાય બાપાનો ફોન. ટૂન થાય ને એટલે ઓલાને એમ કે આવડા કંઈક ફોન કરે છે જે કાંઈ હોય. એની બાપાને કહે છે ક્યાં ફોન વાગે છે. બાપા કંઈ બોલ્યા નહીં, હાથમાં છપુતું હોય ઝાટકીને ઝીક્યું બાપાને. બાપાએ બિચારા આમ પગ ઊંચો કરી દીધો, પેટમાં ન વાગ્યું, હાથળમાં વાગ્યું. ઓલો તો યોગ્યો અમારા ખાનામાં લોહીની રેલમછેલ થઈ ગઈ. માંડ વાપી આવ્યું. બાપાને અમે હેઠા ઉતાર્યા અને ઓલા 6 ભાગી ગયા. તેથી મેં જોયું કે માળું ન હોય ને એટલી શાંતિ છે ભાઈ. અને આમાં ક્યારે શું થાય ને ક્યાં જાય કંઈ નક્કી નહીં. એટલે 2 ચીજ જીવનમાં પાકી રાખવી. એક તો કોઈ દિવસ કોઈ ચીજ માટે પાપ ન કરવું, ખોટું ન કરવું. અને બીજું ઈશ્વરની ભક્તિ કરતી રહેવી. ગમે ત્યાં મોત આવે ને ગમે ત્યારે મોત આવે, ઈશ્વરના ધામમાં જઈએ એવું જરૂર કરી લેવું ભાઈ. એવું જરૂર કરી લેવું. મરતા પહેલાં આપણને એમ પાકો ભરોસો હોવો જોઈએ કે મને અંતકાળે ઈશ્વર લેવા આવે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. બાકી કોઈનું કોઈ નથી. બધા જ કર્મ સંબંધે ભેગા થયેલા છે. હગાવાલા એટલું યાદ રાખજો ભાઈ. હા, એ કાકા હોય, કાકી હોય, કે ભાઈ હોય, કે મામા હોય, કે મામી હોય, કે દીકરા હોય, કે પત્ની હોય, કોઈનું જીવનું હગું નથી. બધા કર્મ સંબંધે ભેગા થયા છે. કોઈનું બાકી કોઈ નથી. મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. સાંભળજો, મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે મરી જઈશ પણ પાછળથી કોઈ મરતું નથી. મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે મરી જઈશ પણ પાછળથી કોઈ મરતું નથી. અરે જુએ છે આગને બળતી, આગમાં કોઈ પડતું નથી. આગને તો શું, એની રાખને પણ કોઈ અડતું નથી. એની રાખને પણ કોઈ અડતું નથી. અને ભાઈ, આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા. આપણે એમ હોય કે આ મારા પણ એ બધું ઘણીવાર વેમ હોય. કવિ બહુ સરસ લખે કે આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા. સાગરના પાણી બધા ખારા નથી હોતા. મંદિર જનાર બધા સારા નથી હોતા. બૂટ ચોરવાઈ જતા હોય. હા, બહુ સમજવા જેવું છે આમાં.
મંદિરે જતા હોય બધા એટલે હારા જ હોય એવું નહીં, અમુક તો બૂટ ચોરવા જ જતા હોય. અમારે તો મંદિરે આવવાવાળા બધા એક એક જોડ બૂટ સ્પેશિયલ રાખે, નોખા જ તે મંદિરે જવાના જ રાખે છે. લગ્નમાં જવાના જુદા, કાણે જવાના જુદા, અને મંદિરે જવાના જુદા. જાય તોય ચિંતા નહીં. આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા, સાગરના પાણી બધા ખારા નથી હોતા, મંદિર જનાર બધા સારા નથી હોતા, જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા. એ કંઈ આપણા નથી હોતા ભાઈ, માટે થોડુંક પાછું વળવું. હોય અને ચિંતા. હું એકવાર મુંબઈથી આવતો હતો સુરત, ને બરોબર રાત્રિ ટ્રેન હતી 11 વાગ્યાની, ને સુરતનો સ્પેશિયલ ડબ્બો હતો. હવે બરોબર એ વાપી વલસાડની વચ્ચેનું જે જંગલ આવે ને એમાં મારા 6 જણા બોરીવલીથી લૂંટેરા ચડી ગયેલા, અને એ અમારા સુરતના ડબ્બામાં. તે 6 જણા બેઠા હતા. એમાં દરવાજા પાસે હળવળ મળી થવા મારી પડખે એક ભાઈ બેઠો હતો, જુવાનીઓ. મને કે કાંઈક થાય છે, હું જાઉં જોઈ આવું. તમે જોઈ આવો. એ ગયો. તે ત્યાં ઓલા 6 જણા લૂંટવાનું શરૂ કરેલું. તે આને જરાક જોમ ચડી ગયેલું, તો એકાદાનો કાઠલો આણે પકડ્યો. ઓલા તો 6, એણે હામો કાઠલો પકડ્યો, બટન તોડી નાખ્યા. આવડો ભાઈ આવ્યો દોડતો દોડતો, મને કે સ્વામી લૂંટેરા છે. એટલે પછી તો શું કર્યું, એની પાસે જે કંઈ હતું થોડું ઘણું હાથમાં લકી વીટી બધું એ આડાવડું, કોઈ સીટ હેઠે મીડિયા નાખવાનું, કોઈ મોજામાં મીડિયા નાખવાનું, બૂટ હેઠે. તેથી મેં જોયું અમારી પાસે કાંઈ નહીં, હાવ ઠનઠન ગોપાલ શાંતિથી બેઠા હતા. બરાબર. હવે એમાં મારા ઠાકોરજી જે હતા એને પોઢાડી દીધેલા મેં, હાંજ પડી ગયેલી એટલે એને જે કંઈ ઘરેણા હોય એ ત્યાં બારા રાખેલા. એમાં એ લૂંટેરા ભાઈઓ અમારા ખાનામાં આવ્યા. એટલે પછી તો ઓલા ઘરેણા જોઈ ગયા. મેં કીધું બે નકલી હે, સહી તો નહીં હે. એમાં તો નકલી ખોટા રાખી છે, અમે આમાં હાંસા રાખીને મેં ખોટું જોખમ ઉકરવા ઉપાડવું આપણે. મેં કીધું તે મારે મારો કાઠલો આમ કરીને કર્યો. હો હા, તે એ તો તમને અટાણે દાંત આવે તેથી અમારું શું થયું છે તમને ખબર છે. આમ કાટલો કર્યો, કંઠી દેખાણી ખાલી, બીજું જ કાંઈ હતું નહીં. એને એમ કે ચેન બેન પહેર્યો હોય કાંઈક, એટલે પછી કાંઈ મળ્યું નહીં, જોયો ગયો. એમાં અમારા ખાનામાં એક બાપા હતા બિચારા. તે હવે એને ફોન છે ને એ નાખી દીધો સીટ હેઠે, એમ કે આવડો મારો ફોન એ લઈ જાય તો સીટ હેઠે નાખી દીધો. હવે એ કાંઈક ઓલો ટાવર બાવર આવે ને ટૂન થાય બાપાનો ફોન. ટૂન થાય ને એટલે ઓલાને એમ કે આવડા કંઈક ફોન કરે છે જે કાંઈ હોય, એની બાપાને કહે છે ક્યાં ફોન વાગે છે. બાપા કંઈ બોલ્યા નહીં, હાથમાં છપુતું હોય ઝાટકીને ઝીક્યું બાપાને. બાપાએ બિચારા આમ પગ ઊંચો કરી દીધો, પેટમાં ન વાગ્યું, હાથળમાં વાગ્યું. ઓલો તો યોગ્યો અમારા ખાનામાં લોહીની રેલમછેલ થઈ ગઈ. માંડ વાપી આવ્યું, બાપાને અમે હેઠા ઉતાર્યા અને ઓલા 6 ભાગી ગયા. તેથી મેં જોયું કે માળું ન હોય ને એટલી શાંતિ છે ભાઈ. અને આમાં ક્યારે શું થાય ને ક્યાં જાય કંઈ નક્કી નહીં. એટલે 2 ચીજ જીવનમાં પાકી રાખવી. એક તો કોઈ દિવસ કોઈ ચીજ માટે પાપ ન કરવું, ખોટું ન કરવું, અને બીજું ઈશ્વરની ભક્તિ કરતી રહેવી. ગમે ત્યાં મોત આવે ને ગમે ત્યારે મોત આવે, ઈશ્વરના ધામમાં જઈએ એવું જરૂર કરી લેવું ભાઈ, એવું જરૂર કરી લેવું. મરતા પહેલાં આપણને એમ પાકો ભરોસો હોવો જોઈએ કે મને અંતકાળે ઈશ્વર લેવા આવે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. બાકી કોઈનું કોઈ નથી. બધા કર્મ સંબંધે ભેગા થયેલા છે. હગાવાલા એટલું યાદ રાખજો ભાઈ. હા, એ કાકા હોય, કાકી હોય, કે ભાઈ હોય, કે મામા હોય, કે મામી હોય, કે દીકરા હોય, કે પત્ની હોય, કોઈનું જીવનું હગું નથી. બધા કર્મ સંબંધે ભેગા થયા છે. કોઈનું બાકી કોઈ નથી. મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. સાંભળજો, મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે મરી જઈશ પણ પાછળથી કોઈ મરતું નથી. મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી.
કહે છે મરી જઈશ પણ પાછળથી કોઈ મરતું નથી. અરે જુએ છે આગને બળતી, આગમાં કોઈ પડતું નથી. આગને તો શું એની રાખને પણ કોઈ અડતું નથી. એની રાખને પણ કોઈ અડતું નથી. અને ભાઈ આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા. આપણે એમ હોય કે આ મારા મારા, પણ એ બધું ઘણીવાર વેમ હોય. કવિ બહુ સરસ લખે કે આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા, સાગરના પાણી બધા ખારા નથી હોતા, મંદિર જનાર બધા સારા નથી હોતા, બૂટ ચોરવાઈ જતા હોય. હા, બહુ સમજવા જેવું છે આમાં. મંદિરે જતા હોય બધા એટલે હારા જ હોય એવું નહીં. અમુક તો બૂટ ચોરવા જતા હોય. અમારે તો મંદિરે આવવાવાળા બધા એક એક જોડ બૂટ સ્પેશિયલ રાખે, નોખા જ તે મંદિરે જવાના જ રાખે છે. લગ્નમાં જવાના જુદા, કાણ્યા જવાના જુદા, અને મંદિરે જવાના જુદા. જાય તોય ચિંતા નહીં. આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા, સાગરના પાણી બધા ખારા નથી હોતા, મંદિર જનાર બધા સારા નથી હોતા, જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા. એ કંઈ આપણા નથી હોતા ભાઈ. માટે થોડુંક પાછું વળવું.